Hello friends, my name is Pankaj Hariani. Today we are going to understand આજે આપણે સમજવાનું છે ટ્રાન્સલેશન જે ધોરણ 10ની અંદર યુનિટ 1 એટલે કે પહેલો જે યુનિટ છે એની અહીંયા વાત છે. રીડ 3 એટલે કે આપણે અગાઉ બે રીડ જોયા, રીડ 1, રીડ 2, બરાબર. બંને રીડમાંથી કંઈક આપણને બોધ મળ્યો છે. આપણે આજે જે રીડ 3 જોવાનું છે એનું નામ છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ નામનું એક જિલ્લો છે, એમાં એક લાઇબ્રેરી આવેલી છે. એની આજે આપણે જાહેર લાઇબ્રેરી છે એની આજે આપણે ચર્ચા કરવાની થશે. પલક્કડ એક જિલ્લો છે, એની લાઇબ્રેરી એટલે એફોસ્ટોફિયસ જાહેર પુસ્તકાલય. લાઇબ્રેરી એટલે એવું કહી શકો કે પુસ્તકાલય અથવા ગ્રંથાલય, બરાબર. તો ક્યાં આવેલી છે? કેરલા રાજ્યમાં. કેરળ રાજ્યમાં. ઇન કેરલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ એટલે કે શરૂ થઈ છે. ક્યારથી ચાલે છે? હેઝ બીન અપ એટલે શરૂ થઈ છે, એન્ડ રનિંગ અને ચાલે છે. ક્યારથી ચાલે છે? સિન્સ આપ્યું, પોઈન્ટ ઓફ ટાઈમ સ્પેસિફાઈ કરી દીધું. સિન્સ સપ્ટેમ્બર 2013. 2013થી કેરળ રાજ્યમાં પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, જેનું નામ છે પલક્કડ ગામમાં ચાલે છે, જિલ્લા લેવલની છે એટલા માટે ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એવું નામ આપેલું છે, બરાબર. પલક્કડ ક્યારથી ચાલે છે તો ખ્યાલ આવવો જોઈએ. ક્યારથી એવો પ્રશ્ન તમને એક્ઝામની અંદર પૂછે, સિન્સ વેન, તો જવાબ શું આવે? સિન્સ સપ્ટેમ્બર 2013. 2013થી ચાલે છે, સપ્ટેમ્બર મહિનાના. ઇટ ઇઝ એ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, તે એક સારી આધુનિક લાઇબ્રેરી છે, બરાબર. વાંચનાલય છે, પુસ્તકાલય છે કે ગ્રંથાલય છે, પણ કેવું છે? આધુનિક છે. એમાં કંઈક વિશેષતા છે. સામાન્ય જે લાઇબ્રેરી હોય પુસ્તકો વાંચવા માટેની, એનાથી કંઈક અલગ છે, આધુનિક છે. તો કઈ રીતે છે આગળ આપણે જોઈ લઈએ. કઈ કઈ ફેસિલિટી આપણને ત્યાં મળે છે. આ સેન્ટર એક કેન્દ્ર છે ફોર શેના માટેનું? ઇન્ફોર્મેશન, માહિતી તમે મેળવી શકો છો પુસ્તકોમાંથી, નોલેજ, જ્ઞાન મેળવી શકો છો. વિઝડમ, કંઈક સમજણ તમને મળે છે, વિદ્વતા કંઈક તમે મેળવો છો પુસ્તકોમાંથી, બરાબર. સારો બોધ મળે છે એટલે આપણે શું કહીએ? વિઝડમ, સમજણ કે વિદ્વતા આપણને કંઈક મળે છે. કલ્ચરલ એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ ત્યાં કરવામાં આવે છે, એવી તમે માહિતી પણ અહીંયાથી મેળવી શકો છો અને કંઈક જાણકારી મેળવી શકો છો. રિસર્ચ, કંઈક સંશોધન માટેનો પણ વિભાગ હશે ત્યાં. એન્ડ રેફરન્સ, સંદર્ભ ગ્રંથો, આ બધી વસ્તુ તમે અહીંયાથી પ્રાપ્ત કરી શકો છો લાઇબ્રેરીની અંદરથી. એવી એક આધુનિક લાઇબ્રેરી છે. વાંચવાની સાથે સાથે આ બધી પ્રવૃત્તિઓ તમે રિસીવ કરી શકો છો, મેળવી શકો છો. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ, અત્યારે હાલમાં તે સમાચારમાં છે. કઈ બાબતને લઈને? તો ફોર ડિફરન્ટ રીઝન્સ, અલગ અલગ કારણોને લઈને અત્યારે કંઈક ચર્ચામાં છે. હવે એ બાબત કારણ શું છે? તો ફર્સ્ટ રીઝન આવ્યું, મેઇન કારણ જે છે એ, બરાબર. શા માટે ચર્ચામાં છે? સામાન્ય લાઇબ્રેરી કરતાં કંઈક અલગ હશે એટલે ચર્ચામાં છે. તો એનો જવાબ શું આવે? અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન. સ્ત્રીઓમાંથી, સ્ત્રીઓની જે સંખ્યા છે, ટોટલ સંખ્યા, એમાંથી સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? અ થર્ડ ઓફ ઇટ્સ 1000. 1000 જે સભ્યો છે એમાંથી ત્રીજા ભાગની તો મહિલાઓ જ છે, બરાબર. 1000 એટલે ત્રીજો ભાગ આપણે ખ્યાલ છે 350ની આસપાસ થાય, તો એટલી તો મહિલાઓ જ છે. એક આનું વિશિષ્ટ કારણ છે, બરાબર. ધીઝ વિમેન, આ સ્ત્રીઓ, બહુવચન છે. THIS નું અહીં શું આપ્યું છે? ધીઝ વિમેન, WOMEN છે, MAN નથી, એટલે બહુવચન. આ સ્ત્રીઓ સપોર્ટેડ, તેને ટેકો આપવામાં આવેલો છે. બાય ધ શેર્ડ સ્પેસ, ફાળવેલી જગ્યા દ્વારા. ધ લાઇબ્રેરી ઓફર્ડ, આપવામાં આવેલી છે. કોના દ્વારા આપવામાં આવેલી છે? ધેમ એટલે સ્ત્રીઓને, તેઓને. કર્મ, ઓબ્જેક્ટ તરીકે. લોન્ચ, તેઓને જે ફાળવેલી જગ્યા આપવામાં આવેલી છે લાઇબ્રેરી દ્વારા, બરાબર. લોન્ચડ અ વ્યુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. એ લોકોને એક ફાળવેલી અલગ જગ્યા છે. લાઇબ્રેરી બહુ મોટી વિશાળ હશે, એની અંદર એક વિભાગ એ લોકોને આપેલો છે. શેના માટે લોન્ચડ શરૂ કર્યો? શા માટે? આ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. લાઇબ્રેરી એવડી વિશાળ છે કે મેં એને વિભાગ આપી દીધો છે, ત્યાં બધી સ્ત્રીઓ એકઠી થઈને રીડિંગ કરી શકે એના માટેનો. એ વિભાગ ક્યારે શરૂ થયો? જો સ્ટાર્ટેડની બદલે અહીં પૂછે લોન્ચડ, શરૂ કર્યો સ્ત્રીઓનો વિભાગ. યુનિટ એટલે એકમ અથવા વિભાગ. કોનો? તો કે સ્ત્રીઓનો એક એકમ શરૂ કર્યું ફેબ્રુઆરી 2014.
સપ્ટેમ્બર 2013થી આ લાઇબ્રેરી છે એ શરૂ થઈ, બરાબર છે, પણ સ્ત્રીઓનું યુનિટ ક્યારે ચાલુ થયું એવું જો પૂછે તો તમે તો શું આન્સર આવશે? ઇન ફેબ્રુઆરી 2014. આ યાદ રાખવાનું, સ્ત્રીઓનું યુનિટ ત્યારે સ્ટાર્ટ થયું લાઇબ્રેરીની અંદર જ એક વિભાગમાં. હવે આ યુનિટ શું કરે છે ત્યાં? બસ સ્ત્રીઓના સશક્તિકરણ માટેની જે પદ્ધતિઓ છે એના વિશે ચર્ચા કરે છે અહીંયા એકઠા થઈને એ લોકો. તો એ સેન્ટેન્સ તમને આગળ આપેલું છે. ધ યુનિટ એટલે કે વિભાગ કે એકમ જે છે એ ગોટ ટુગેધર એકઠા થતા, અહીંયા લોકો બધા સ્ત્રીઓ છે એ શા માટે એકઠા થતા એવો પ્રશ્ન પૂછે તો સ્ત્રીઓ શા માટે એકઠી થતી આ લાઇબ્રેરીની અંદર? ટુ ડિસ્કસ ચર્ચા કરવા માટે, ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી, મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન, સ્ત્રીઓના સશક્તિકરણની પદ્ધતિઓની ચર્ચા કરવા માટે થઈને એકઠી થતી. એમ્પાવરિંગ વિમેન, બસ સશક્તિકરણ એટલે શું થાય ગુજરાતીનું ઇંગ્લિશ? એમ્પાવરિંગ વિમેન, સશક્તિકરણ સ્ત્રીઓની પદ્ધતિઓ જે છે એના વિશેની ચર્ચા કરવા માટે ત્યાં એકઠા થતા. ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ્સ, લાઇબ્રેરીએ તેના ખંડો ખોલ્યા. શા માટે થઈને અલગ અલગ ખંડ છે એ ખોલવામાં આવ્યા છે, અલગ અલગ વિભાગ? તો કે ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મોનું પ્રદર્શન ત્યાં થઈ શકે, સારી ફિલ્મો, બરાબર, સામાજિક જે સારો બોધ મળે એવી, એના માટેનું પ્રદર્શન થઈ શકે ફિલ્મોનું, એના માટે થઈને એક હોલ હોય છે. વર્કશોપ્સ, કાર્યશાળા છે. ઇન હોમ ઇકોનોમિક્સ, આર્થિક વ્યવસ્થા ઘરની અંદર કઈ રીતે ચલાવી સ્ત્રીઓએ, બરાબર, બજેટ છે ઘરમાં જે પૂરું પાડવામાં આવતું હોય એની બધી આર્થિક વ્યવસ્થા કઈ રીતે કરવી એની કાર્યશાળા પણ નું ત્યાં આયોજન કરેલ છે. ઓર ગાર્ડનિંગ, બાગાયત કામ, જેને આપણે કઈ બગીચાનું કામ, બરાબર, ઘરની અંદર એટલે કે બારે આપણા ફળિયામાં હોય ત્યાં ગાર્ડનિંગ વિશેનું તમને પણ માહિતી મળે છે, બગીચા ઉછેર કેન્દ્ર માટેની પણ. ચાઇલ્ડ કેર, બાળકોનો ઉછેર સારી રીતે કઈ રીતે કરવો એ બાબતની પણ ત્યાં ચર્ચા થઈ છે, એના વિશેનો પણ એક ખંડ ખોલેલ છે લાઇબ્રેરીએ. ઓર ધ આર્ટ્સ, કલા વિશેની કંઈ જાણકારી હોય. એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ, અને સ્ત્રીઓ માટે હેલ્પ એટલે કે મદદ મેળવવા માટે, ટુ ગેટ હેલ્પ એટલે મદદ મેળવવા માટે. ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, એનું વહીવટ કરવા માટે, શેના માટેનું? ફેમિલી કોન્ફ્લિક્ટ, કુટુંબના જે ઝઘડાઓ છે, કૌટુંબિક ઝઘડાઓ છે એનું સમાધાન કેવી રીતે કરવું, મેનેજિંગ, સમાધાન કઈ રીતે કરવું એની મદદ કરવા માટે થઈને પણ આ એકમ એક ઊભો કરવામાં આવ્યો છે. હોલ્સ છે એમાં એક હોલ આ પણ છે. લીગલ ડિસ્પ્યુટ્સ, કાયદાકીય તકરાર કોઈ થઈ હોય, બરાબર, તો એનું પણ નિવારણ ત્યાં લાવવા માટેના પ્રયાસો લાઇબ્રેરીના આ વિભાગની અંદર કરવામાં આવે છે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, વ્યાવસાયિક કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો તેનું પણ ત્યાં તમને સમાધાન મળે છે, માહિતી, માર્ગદર્શન, ગાઈડન્સ આપણને મળે છે. એવા અલગ અલગ પ્રકારના અહીંયા હોલ છે, બરાબર. તો આ હોલ શેના કાર્ય કરે છે, અલગ અલગ હોલ છે, એ ખંડ છે, એ બધી માહિતી અહીંયા આપવામાં આવી છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીના મંત્રીએ પોઇન્ટેડ આઉટ, નોંધીને કીધું કે, ખાસ એક વાત નોંધીને કહ્યું એટલે શું આવે? પોઇન્ટેડ આઉટ. લાઇબ્રેરીના સેક્રેટરીએ નોંધીને એક વાત કરી કે ધેટ કે કંજક્શન થ્રુ રીડિંગ, વાંચન દ્વારા, વિમેન વુડ રિયલાઇઝ, સ્ત્રીઓ સમજી શકે, ધેર ઓન સ્ટ્રેન્થ, પોતાની શક્તિને સમજી શકશે ભવિષ્યમાં, બરાબર. એન્ડ ફોર્જ અ યુનિટી, અને યુનિટી સાધી શકશે. જો સ્ત્રીઓ સાથે મળશે તો પોતાની શક્તિઓ છે એની એકબીજા ચર્ચા કરે તો એકબીજા પાસેથી કંઈક માહિતી મળે, બરાબર. તો પોતાની શક્તિ છે એ પારખી શકે એ યુનિટની અંદર સાથે મળે તો. એન્ડ અને યુનિટી પણ સાધી શકે, શક્તિ પોતાની છે એ ઓળખી શકે, પારખી શકે, રિયલાઇઝ અને ફોર્જ સાધી શકે. આ યુનિટી, એકતા છે એ પોતે બધા સાથે મળીને સંગઠિત થઈને કોઈ કાર્ય નવું સ્ટાર્ટ કરી શકે. ઇટ વોઝ નોટેડ ધેટ, એ નોંધવામાં આવ્યું કે, ઇટ વોઝ નોટેડ ધેટ એટલે શું આવે? એ નોંધવામાં આવ્યું કે ધ્યાનમાં આવ્યું કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ, અત્યારના જે ધિરાણ ગ્રંથાલયો છે, પુસ્તકાલયો છે, જે લાઇબ્રેરીમાંથી પુસ્તકો પૂરા પાડે એટલે આપણે શું કે લેન્ડિંગ લાઇબ્રેરીઝ, ધિરાણ ગ્રંથાલયો ઓફ અર્લિયર ટાઈમ્સ, જૂના વખતના જે ગ્રંથાલયો હતા, ધિરાણ કરતા હતા પુસ્તકોનું, વેર ડિસઅપિયરિંગ, ઘટી રહ્યા છે, ડિસઅપિયરિંગ ઘટી રહ્યા હતા. વર આપ્યું છે, ભૂતકાળનો પેરેગ્રાફ છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, અને
ભૂતકાળના જે લાઇબ્રેરી છે એ અત્યારે ઘટી રહી હતી સંખ્યા, એ નોંધીને કીધું આ સેક્રેટરીએ. અને બીજું શું કીધું, અત્યારે જે વાંચનના જે રૂમ છે બધા અલગ અલગ, એ શેનાથી ભરેલા છે? ટુ ઓફન, અતિશય ભરેલા છે. ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, માત્ર ને માત્ર પુરુષ વાંચકો જ બધે આવે છે, એવી એને વાત કરી, નોંધીને કીધું. તો યુનિટ ડિસ્કસ્ડ, આ એકમ છે એ ચર્ચા કરતું, ધેટ એટલે કે, ઇફ ધ વન્સ વેલ રેડ વિમેન ઓફ કેરલા કન્ટિન્યુડ ટુ સ્ક્વાન્ડર, દુર્વ્યય કરવાનું જો ચાલુ રાખશે, વેલ રેડ વુમેન એટલે ભણેલી ગણેલી સ્ત્રીઓ, શિક્ષિત સ્ત્રીઓ પણ જો દુર્વ્યય કરવાનું ચાલુ રાખશે, ટુ સ્ક્વાન્ડર એટલે દુર્વ્યય કરવો, ધેર અવર્સ, તેઓના કલાકોનો, ઇન ફ્રન્ટ ઓફ, કોની સામે બેસીને? ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન. જો અત્યારની સ્ત્રીઓ છે એ સમયનો ઉપયોગ ટેલિવિઝન સામે જોઈને બગાડવાનું શરૂ રાખશે તો ઇટ વુડ ઇન્કરેજ અ ક્લાઇમેટ, એક વાતાવરણને પ્રોત્સાહન મળશે. કયું વાતાવરણ? ઇન વિચ, કે જેમાં વીમેન આર અફ્રેડ, સ્ત્રીઓ છે એ ડરશે, ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. જો એવું જ બનશે કે શિક્ષિત સ્ત્રીઓ પણ ટેલિવિઝનની સામે બેસીને ટીવી જોયા રાખશે કલાકો સુધી, તો એ શું થશે? સ્ક્વાન્ડર થશે, સમયનો દુર્વ્યય થશે. એના લીધે કેવું વાતાવરણ ઊભું થશે? ઇન્કરેજ અ ક્લાઇમેટ, વાતાવરણ ઊભું થશે. ઇન વિચ, કે જેમાં સ્ત્રીઓ ડરશે, બહારે જવામાં પણ અંધારું થયા પછી એવું વાતાવરણ જો ઊભું થઈ જશે. સો તેથી ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ, તેથી આ એકમ છે યોજના બનાવી લીધી છે. હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ, યોજના બનાવી લીધી છે. પૂર્ણ વર્તમાન કાળ, હેઝ પ્લસ V3. શેના ઉપર આધારિત? ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ, એના માટે થઈને શું કર્યું કે સ્ત્રીઓ માટેનો થઈને, શેના માટેનો થઈને? ફોર વિમેન, સ્ત્રીઓ માટે થઈને વાંચન ખંડ અલગ જ એને ઊભો કરી દીધો છે. એક યોજના બનાવી લીધી કે સ્ત્રીઓને બધા એકઠી કરો, સ્ત્રી સશક્તિકરણની વિશેની કંઈક માહિતી આપો, બરાબર, એના વિશેની ચર્ચા કરવા માટે થઈને અલગ જ એક એકમ ઊભો કરી દીધું છે લાઇબ્રેરીની અંદર. પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ, અત્યારે એને સ્થાન લીધું છે એઝ એ બીકન, પથદર્શક, મસાલ તરીકેનું સ્થાન લીધું છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીએ. બસ સ્ટેન્ડ્સ ટોલ એટલે સ્થાન લીધું છે. પથદર્શક, માર્ગદર્શન તમને અહીંયાથી મળે છે સ્ત્રીઓને, એટલા માટે આ શબ્દ વાપરો, અબીકન, પથદર્શક, મસાલ તરીકેનું. શા માટે થઈને? ટુ ઇન્કરેજ, પ્રોત્સાહન આપવા, વિમેન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રીઓના સશક્તિકરણ, સ્ત્રીઓ વધુને વધુ આગળ વધે. અત્યારે જે પરિસ્થિતિ છે એનાથી વધારે સારી પરિસ્થિતિ માટે થઈને આગળ વધે, એના માટે થઈને સશક્ત પોતે થઈ શકે, બરાબર, એના માટે થઈને આ લાઇબ્રેરી કામ કરે છે અલગ યુનિટ ખોલીને. શેના માધ્યમથી આ બધું થઈ શકશે? તો થ્રુ ક્લાસીસ, એટલે કે ક્લાસીસ દ્વારા, ક્લબ દ્વારા, વર્કશોપ્સ, કાર્યશાળા દ્વારા, એન્ડ રીડિંગ રૂમ્સ, બરાબર, અલગ અલગ વર્ગો ચલાવવામાં આવે, જે તે વિભાગને લગતા, નોલેજને લગતા ક્લબ્સ ખોલવામાં આવે એના માટે થઈને, કે કાર્યશાળા ખોલવામાં આવે કોઈ જાણકારી માટે થઈને પ્રોપર, કે નાનો એવો ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટ કરવા માટે થઈને. એન્ડ રીડિંગ રૂમ્સ, અને વાંચવા માટેનું એક અલગ ખંડ ખોલવામાં આવે સ્ત્રીઓ માટે થઈને. તો શું થઈ શકે કે વાંચન દ્વારા સ્ત્રીઓ કંઈક સારું મેળવી શકે અલગ અલગ બુક્સમાંથી, અને પોતે આગળ વધી શકે છે સારા વિચારો લઈને. એન્ડ ધેન, અને વળી ધેર આર ધ બુક્સ, ત્યાં પુસ્તકો છે, વિચ વિલ પ્રોવાઈડ, કે જે, વિચ એટલે કે જે, વસ્તુની આગળ વાત છે, વિચ કે જે, વિલ પ્રોવાઈડ પૂરા પાડશે, ધ વિમેન સ્ત્રીઓને, ધ સ્ટ્રેન્થ શક્તિ પૂરી પાડશે, સ્ટ્રેન્થ એટલે શક્તિ, ધે નીડ ટુ મેક ગુડ યુઝ, કે જે જરૂરી બનશે શક્તિ મેળવવામાં, ટુ મેક ગુડ યુઝ સારો ઉપયોગ કરવામાં, ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ, અત્યારે આ સમયમાં જે તકો રહેલી છે સ્ત્રીઓ પાસે, એ તકનો સારો ઉપયોગ કરવામાં પુસ્તકો એને શક્તિ પૂરી પાડશે, એની એને જરૂર પડશે તો એને મળી રહેશે. તો લાઇબ્રેરી છે આધુનિક ઘણા બધા કારણને લીધે કહેવામાં આવી, બરાબર. આની અંદર અલગ અલગ વિભાગો છે એ શરૂ કરવામાં આવ્યો છે, ખાસ કરીને સ્ત્રીઓ માટે થઈને જે વિભાગ શરૂ કરવામાં આવ્યો છે, શા માટે? સ્ત્રીઓનું સશક્તિકરણ થઈ શકે એના માટે થઈને. તો કંઈક વિશિષ્ટ લાઇબ્રેરી છે એ આનો આપણે રીડ છે એ કમ્પ્લીટ કર્યું. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ એન્ડ વોચિંગ ધીસ વિડીયો.